આવી જઈએ આપણે પોખરણ. હવે તો ચોમાસા જેવું લાગતું જ નહીં. યાર આ અમાર નારોલ હારા હંગાત રહેતા નહીં. એ ભાભી જોડે વાત કરવાની ચાલુ. ભાભી ભાભી ના ફોન આવો ભાઈ. હવે તો ભાઈ નો મેર પડી ગયો. મારા ભાઈ નો મેર પડી ગયો ભાઈ. હવે તો પોખરણ કેટલો વ્યૂ જતા અત્યારે આટલો મોટો મને પોખરણનો કિલ્લો કિલ્લામાં ફરતા ફરતા શું મળે? તોપ જોવા મળી જશે ભાઈ. દુશ્મનો અહીંયા ઉપર તાકતા બે બમ ભમાઈન બમ 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 ફાયર બૂમ બૂમ. કિલ્લાના અંદર એક નંબર વ્યૂ છે ભાઈ. હા ભાઈ બગીચો મહારાજાનો બગીચો છે ભાઈ પોખરણના. લો ભાઈ. ઓહો એક નંબર લોકેશન હા ભાઈ. લે ભાઈ પચાને 5 ગોબોસ જો તો ખરા કેવા જૂના જમાનાનો આસન ને બધું લે તો પૈસા ઉગે ના. ओह माय गॉड इसके अंदर भी और खजाना है. ऊपर थोड़ा ऊपर करो और ये देखिए ऊपर जो चौरस दिख रहा है थैली टाइप इसमें महाराजा पानी पीते थे और पानी ठंडा रहता था. तो जानवर के चमड़े की बनता ही है. तो फिर ठीक है आ जाओ आगे आते हैं. हमने एक टूरिस्ट गार्ड रख लिया है इधर राजस्थान का. वो सब बता. अभी आप देख रहे हैं जो नीचे हमने तोप देखी थी उसका बारूद है. पूरा किला उड़ा देने का बम. आजा इधर बैठ के अय्याशी करते थे. सिंहासन शराब पीते थे बस खाली पैसा. तलवार जो खाली गाइस કેટલી મોટી તલવાર. એક વાર ગાલી અંદર સીધી હાર પાર થઈ જાય એવડી મોટી તો ખાલી તલવાર. માણસે ગાણો થઈ જાય એવડી મોટી તલવાર. दूरबीन ये देखिए दूरबीन. और अभी ये है पूरा गेट. ये देखिए गाइस हथियार બધું છે ભાઈ. અહીંયા બે હાથે મેલ દીધું. ફોડા દેખાતા મોડું દેખાતા કઈ મારે તો બધું દેખાય. आप अभी देख रहे हैं तलवार इतनी बड़ी है तो राजा का बल कितना बड़ा होगा और राजा कितना बड़ा होगा जो इतनी बड़ी तलवार चला सकता था. कम से कम इसका वजन 50 से 100 किलो होगा तलवार. हाँ मैं खतरनाक सीढ़ियों चढ़ता बे बगे. ओहो भाई तो हथियार हो भाई. एक नंबर हथियार हो भाई. ऑल गन्स फायर. हाँ भाई तो खराम तलवार है. तलवार है यहाँ.
રાજા રાણી ના કપડા આવી ગયા ભાઈ. સાફે સાફા ભાઈ. આ તો આવશે તે બ્લોક બધા આવશે ભાઈ. ઓ પેન્ટિંગ્સ જોરદાર પેન્ટિંગ ભાઈ. રાત દરબાર ની પેન્ટિંગ્સ. આ બધી દારૂની બોટલો મૂકવા માટે સ્પેશિયલ વસ્તુ છે. આ વાળ દાઢી કરવાને રાજા મહારાજા જમાનાનું ખેંચી બેચી છે. આપણા ચણના મૂર્ત છે. પાદુકા સબ પાદુકા કહેવાય ભાઈ. હા સબ ભાઈ. ઇત્તર ની બોટલો બધી. પછી આ છે એમનો મુખવાસની ડબ્બીઓ છે. મુખવાસની ડબ્બીઓ છે બધી ભાઈ. હવે લોકો મહેંદી ના છાપ આપે છે આ જમાના. નહીં આવતું યાર. અમે દિલ ના છે દાતાર. કિલ્લામાં હવે આપણે બધું ઐતિહાસિક વસ્તુ જોઈ લીધી છે. હવે આપણા નીચે ઉતારીએ છીએ સીડી થી. ઓ માય ગોડ ભયંકર સીડી છે બી. એ તો પાડું તમે જો. પોખરણનો કિલ્લો જોઈ લીધો છે. ઓસમ એક નંબર હતો. જોરદાર મજા આવી ગઈ પોખરણના કિલ્લામાં. હવે જઈએ છીએ થોડા આગળ હજુ આપણા બનેરો આપણા સાથે. કેવું લાગ્યું તમને રણુજા? રણુજા આપણાને મજા આવી ગઈ છે ભાઈ. ફૂલ મોજ આવી. ફૂલ મોજ. મોજે દરિયા. મોજે દરિયા. સરસ સરસ. અત્યારે આપણે પહાડ ચડી રહ્યા છીએ. એમાં અમે આવી ગયા છીએ. પોતે આવી પેલો નંબર. પંકજ બી આવી ગયો. કુલદીપ બી આવી ગયો. આ ત્રણ ગદ્દાઓ નીચે ભાવો આવા ભાઈ. પાછળ છે યોગલા તો ચલાતું જ નહીં. ફાટીને હાથમાં આવી ગયું યોગલા નહીં તો. એ આવ્યો મારો વાઘ આવ્યો. વાઘ ધોકો દોડી આઈ જા મારા બે પેલા ઘોડા. હા મારો ભાઈ આવી ગયો છે. એક ભાઈ આવો ખાલી. મારું રણ હા ભાઈ. રણમાં આવી ભાઈ. રણમાં આવી જાય ભાઈ. માટીઓ ભાઈ આવી ગયો તો. એક નંબર વ્યૂ બોલો મારી જાન. માટી મહિના એ આયો ખરા ભાઈ. છેલ્લે આયો ખરા. ગાડી આપણી પડી હાલ લંકાના શેડે. લંકાનો શેડે ગાડી પડી હ. અને અમે છીએ ઠેઠ લંકામાં. હવા ઉતરીને જવાનું છે રણમાં. હવે કેવી રીતે જવાનું? લપસમણી ખાતા જવાનું થાય છે ભાઈ. એથી બમા બમ. બરોબર ના? આ બધા બંકાઓ અમારા. એક નંબર. એ હે આશિક. મારો આશિક ડીમાર્ટ નો આવ્યો ભાઈ. પંકજ. આ મીઠો અમારો.
થોડો પીધો ને ઘણો ચડ્યો પછી મારો ઘેર ચડ્યો પછી ગાડીમાં હુતા હુતા ભાઈ બંધો એ નત લગાડ્યો રે મધરો દારૂડો મેકે છે એ બધા મળીને ગાયો ભાઈ જ્યારે પીએ જાય ભાઈ જીગર ખુલી જાય ભાઈ જ્યારે ભાઈની જીગર ખુલી જાય ભાઈ બધાની યાદ આવે ટેન્શન બધા ભૂલી જાય ભાઈ ગયો પિયર ને ફ્રીજમાં પડ્યું બિયર નથી કોઈ ડર કે નથી કોઈ પિયર ભાઈ ગયો પિયર ને ફ્રીજમાં પડ્યું બિયર ભૂલી જાય બેટ ગયું પિયર ને ફ્રીજમાં પડ્યું બિયર 500 ની જાય કે 1000 ની જાય લે ભાઈ લે બાકી 500 ની જાય કે 1000 ની જાય બધી બંધ થઈ જાય માટે ગીત છે શિફ્ટ ગાડી ફરવા મોટર કાર રોણા ફરવાના ગાડી ફરવા મોટર કાર રોણા ફરવાના આ મારી નારોલ ચોકડી હા મારી સાબુન લખના 300 જો તમારા બ્લોગર તો ઊંઘી ગયા છે શાંતિથી જો આવું ચાલે આ બ્લોગિંગ અધૂરી મૂકીને ઊંઘી જાય એવું ચાલે જોડે આગળ મૂક્યો છે ને એટલે હવે અહીંયાથી 15-10 કિલોમીટર જાવ ને એટલે સીધા જોધપુર કિલ્લો આવી જાય આપણે આવી જઈએ નાગેશ્વરી માતાજીના મંદિરે બધા ઊંઘ લઈ લીધી છે હવે તો હવે ફૂલ એનર્જી રહેવાની છે ભલે મારા બહુ તો આરામ કરો તો ચાલે ખાલી મેં જ ઊંઘ નહીં લીધી કાલ આપણો મેન ખિલાડી બંકો ઊંઘ લીધી છે ના એ આપણા ખિલાડી 420 ગાડી ચલાવે હ ના ના એક હાથે બરોબર કેટલા કલાક છે 48 કલાક થી ઊંઘ્યો છે કન્ટિન્યુ ગાડી 12 કલાક તો બાકી છે તું ચલાઈ લે તો લઈ લો કાળ અહીંયા હવે ઉપર જવાનું છે ભાઈ આ રસ્તેથી હવે જે લોકોએ પાપ કર્યા હોય એ ચડી શકવાના હ નહીં આપણે તો પાપ કર્યા નહીં એટલે આપણે તો આરામથી ચડી જવાના નહીં બધા જેને પાપ કર્યા એને હાય અમે તો ચડી ગયા છીએ ભાઈ
બંકાઓ આવે છે આપણા પાછળના પાછળ. અહીંયા ઉતરશું ક્યાંય? દર્શન કરી લીધા છે આપણે. હવે નીચે ઉતારીએ છીએ. હવે શું શું હું બોલું છું અત્યારે તો લોડા શું વિડીયો લઉં તમારો. આપણે દર્શન કરી લીધા છે. હવે નીચે ઉતરી રહ્યા છીએ. સીડીઓ નહીં, પથરા જતા જ બતાવી દીધા હ. હવે આપણા ગાડી સીધી અમદાવાદ જશે. બરોબર, ચલો બતાવીએ સીધું અમદાવાદ. બાય બાય. નહીં તું ટેન્શન કાંઈ અત્યારે બરોબર. હા પણ આપણે મારી વાત પહેલા મારી પૂરી આવડે. મારી વાત પહેલા મારી વાત શરૂ થી આવડી બરાબર. ગાડી ક્લીન કરવાની માથાકૂટ ચાલતી હતી તે બધા પોતપોતાના કામ વેચી લીધા હતા. ખાલી આ ભણવો આ ભાઈ રહ્યા ને એ કે બંકો ગાડી સાફ ના કરે. ગાડી સાફ ના ત્યાં કઈ રહ્યા છે બોર્ડર, રાજસ્થાન બોર્ડર પાર કરતા જ ભાઈએ છે ને ગાડી ત્યાગી દીધી છે. હવે ભૈલું છે ને એમને ગાડીમાં તો જશે. જોઈ લેજો, આ ભાઈનું મોઢું જોઈ લેજો. આ ભાઈનું મોઢું જોઈ લેજો ભાઈ. આવા નબીરાઓ અમદાવાદમાં ક્યાંય બી દેખાય તો આમનો સંગ કરવો નહીં. અને ગાડી અમારી ક્લીન થઈ ગઈ ભાઈ, અમે લોકો કરી નાખી. અમે કરી મૂકી, પૂછી જો આપના બોલે ના કરીએ તો આગળથી અમે બંને કરી નાખી. હળુભા આવા નબીરાઓ અમદાવાદમાં શું કરી રહ્યા છે? આવા લોકોનો સંગ કરવો જોઈએ. આવા લોકોનો સંગ ના કરવો ગાઈસ. આપણે હવે ખાવા બેસી ગયા. ખાઈને હવે અમદાવાદ પહોંચી જવાનું થાય છે. 4 વાગે પહોંચીશું અમે અમદાવાદ. એટલે બ્લોગ હવે અહીંથી એન્ડ થાય છે. બરોબર, ચલો બાય બાય.